તો ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવી છે। તો ભાવનગરથી આ સમાચાર, અસામાજિક તત્વોની યાદી બનાવાઈ છે। યાદીમાં અત્યાર સુધીમાં 500 નામ સામે આવ્યા છે। ત્યારે લૂંટ, મારામારી સહિતના ગુનામાં આરોપીની યાદી બનાવવામાં આવી છે। તો જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી યાદી બનાવવામાં આવી છે। તો જિલ્લામાં પણ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે। ત્યારે જિલ્લામાં કુલ 500 જેટલા નામ ખુલ્યા છે। હજી પણ સર્વે શરૂ કરવામાં આવ્યો છે। તો યાદીમાં અત્યાર સુધીમાં 500 નામ સામે આવ્યા છે। લૂંટ, મારામારી સહિતના ગુનામાં આરોપીની યાદી બનાવાઈ છે। ત્યારે ભાવનગરમાં સામાજિક તત્વોની યાદી બનાવાઈ છે। જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી આ યાદી બનાવવામાં આવી છે। જિલ્લામાં કુલ 500 જેટલા નામ ખુલ્યા છે। હજી પણ સર્વે શરૂ છે। હજી પણ ઘણા નામ સામે આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારે ગુજરાત પોલીસ વડાએ અસામાજિક તત્વોની યાદી બનાવવાનો આદેશ આપ્યો હતો। સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, રાજ્યભરમાં અસામાજિક તત્વોની યાદી બનાવવાનો જે આદેશ આપવામાં આવ્યો હતો, ત્યારે ભાવનગરમાં 500 જેટલા નામ ખુલ્યા છે અને હજી પણ વધુ નામ સામે આવવાની શક્યતા છે। શું કહેશો? ચોક્કસ જે તાજેતરમાં અમદાવાદના વસ્ત્રાલની અંદર જે ઘટના આવી હતી, ત્યારબાદ ગુજરાત ગૃહ વિભાગની આંખ છે તે ઉઘડી હતી ને ગુજરાતના પોલીસ વડા દ્વારા તાત્કાલિક રાજ્યના તમામ જિલ્લાઓની અંદર અસામાજિક તત્વ લૂંટ, મારવાની ધમકી તેમજ વિવિધ સંગીત ગુનાઓની અંદર જે આરોપી હોય તેમની એક યાદી તૈયાર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો, જેને લઈને ભાવનગર જિલ્લામાં પણ પોલીસ દ્વારા આ જે તમામ આવા કેસની અંદર સંડોવાયેલા લોકો છે તેમની નામની યાદી છે તે બનાવવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 500 જેટલા નામ છે તેમની યાદી છે સામે આવી છે। હજી પણ જિલ્લાની અંદર અનેક પોલીસ સ્ટેશનની અંદર જે નામની યાદી છે તે હાથ ધરવામાં આવી છે। હજી પણ ઘણા નામ ખુલે તેવી શક્યતા છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભાવનગરમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 500 યાદી બહાર આવી છે। 500 નામ ખુલ્યા છે। જો કે હજી પણ સર્વે શરૂ છે। હજી પણ કેટલાક નામો બહાર આવવાની શક્યતા છે।